થોડા સમય અગાઉ જૂનાગઢની સરકારી હોસ્પિટલના તબીબો ચાલુ ડ્યુટી પર આરામ કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે અમદાવાદની એલજી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબો, ટેકનિશિયન અને સર્વન્ટ ચાલુ ડ્યુટી પર દર્દીના બેડ પર આરામ કરતા શાંતિથી સૂઈ જતા નજરે પડ્યા છે. દર્દીના બેડ પર ચાદર ઓઢીને સૂઈ જતા તબીબોનો વિડીયો વાયરલ થયો છે. એક તરફ સરકાર તબીબી સેવા વધે, લોકોનું આરોગ્ય સારું રહે તે માટે રાત દિવસ મહેનત કરી રહી છે, લાખો કરોડોનો ખર્ચ કરી રહી છે. બીજી તરફ તબીબો એ સરકારનું નામ ડૂબેડી રહ્યા છે. એક વ્યક્તિ કહેતા કે હોસ્પિટલનો કર્મચારી એ રિપોર્ટ બતાવવા માટે ત્યાં આવે છે, પરંતુ ડૉક્ટર તો આરામ ફરમાવી રહ્યા હતા. તેમને જોઈને એ વ્યક્તિ એ પાછો જાય છે. થોડી વારમાં ડૉક્ટર ઉઠે છે અને તેની પાસે રિપોર્ટ માગે છે, ચશ્મા પહેરે છે, ત્યારબાદ મોબાઈલ જુએ છે, મોબાઈલ મંત્રે છે અને ત્યારબાદ એ જે રિપોર્ટ લાવવામાં આવ્યો હતો એક્સરે એ જુએ છે અને પ્રિસ્ક્રિપ્શન લખે છે. વિચાર કરો તબીબો કેવી રીતની સેવાઓ દર્દીઓને આપતા હશે. આ ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો જુઓ અને એ પણ સાંભળો કે હોસ્પિટલના સત્તાધીશોએ શું કહ્યું. સર, જે રીતે વિડીયો વાયરલ થયો છે એલજી હોસ્પિટલનો, કઈ રીતની છે તે કામગીરી કરવામાં આવી છે? શનિવારે મોડી રાત્રે એક ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હતું, જેથી કરીને ઓર્થોપેડિકના ડૉક્ટર અને એમની ટીમ ત્યાં એમનું ઓપરેશન કર્યા પછી બાકીના અડધા ડૉક્ટરો નીચે આવ્યા. એમાં કેટલાય ડૉક્ટરો સૂઈ ગયા એવો વિડીયો બહાર આવ્યો છે. એ માટે સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાત કરી. સુપ્રિન્ટેન્ડન્ટે એના ડિપાર્ટમેન્ટ ઓફ હેડને ભાવિકભાઈ દલાલને નોટિસ આપી છે. નોટિસ આપીને કેટલા લોકો સૂતા હતા અથવા તો શું વર્તન કર્યું હતું એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. ખુલાસામાં યોગ્ય જવાબ નહીં જણાય તો એની સામે એક્શન લેવામાં આવશે. સર, અગાઉ પણ આવી રીતે જે હોસ્પિટલો છે કોર્પોરેશન સંચાલિત, ડોક્ટરો સૂતા હોય કે અન્ય કામગીરી કરતા હોય તેવા વિડીયો જોવા મળ્યા છે. નોટિસ આપવામાં આવે છે, પછી કોઈ પગલાં ભરાતા નહીં. એ આવી કોઈ વાત મારા ધ્યાનમાં આવી નથી કે નોટિસ આપ્યા પછી યોગ્ય જવાબ ના હોય ને એની સામે એક્શન લેવાના હોય. આવું કંઈ મારા ધ્યાનમાં જેવું આવ્યું નથી. લો બોલો, હોસ્પિટલના ચેરમેન કહી રહ્યા છે કે આવી ઘટના બની હોય, અમે તપાસના આદેશ આપ્યા હોય અને ત્યારબાદ કોઈ એક્શન ન લેવાયા હોય તેવું અમારા ધ્યાન આવ્યું નથી. તો ચેરમેન સાહેબ, આ ઘટના તો તમારા ધ્યાન આવી ગઈ છે. વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે તબીબ આરામ કરી રહ્યા છે, એક બાજુ બીજા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, 3 થી 4 વ્યક્તિઓ દર્દીના ખાટલા પર આરામ કરી રહ્યા છે. ત્યારે હવે તમે આ બાબતે શું કાર્યવાહી કરો છો તે જોવું રહ્યું. હાલ તો આ ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે અને ઓર્થોપેડિક વિભાગના વડા પાસે જવાબ માગવામાં આવ્યો છે. આ ઘટના અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.